રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી તથા પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 1 માં મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। નાગરિકોની રજૂઆતો, પ્રશ્નો અને ફરિયાદોના સ્થળ પર અથવા તો ટૂંક સમયમાં નિવારણ લાવવા માટે હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો। મારું નામ મનસાબેન દમર। અમારી રજૂઆત એ છે, પહેલી રજૂઆત તો અમારા જે ક્વાર્ટર છે ને એ હાવ ખાડામાં બનાવેલા છે। જે તે સમયે કેવી રીતના પાસ કરી દીધા નહીં અમને નથી ખબર, એટલા ખાડામાં ક્વાર્ટર બનાવ્યા છે। પહેલો વરસાદ થાય ને તો અમારા ઘરમાં પાણી ઘૂસી જાય। અમારા પાણી પીવાનો ટાંકો હોય ને તો પીવાના ટાંકા અંદર પાણી ઘૂસી જાય। અને બીજો પ્રશ્ન, અમારે બાજુમાં સરકારી સંડાસ બાથરૂમ છે, તો સરકારી સંડાસ બાથરૂમની અંદર આ લોકો દારૂ સંતાડે છે। આજુબાજુવાળા દારૂઓ સંતાડી અને બાયણા તૂટી ગયા છે, નળ તૂટી ગયા છે। જેટલો પાણીનો બગાડ થાય ને એ બધો બહાર, એ પાણી બધું અમારા ઘરમાં આવે અને દારૂની એટલી દુર્ગંધ આવે છે કે અમે રહી નથી શકતા। અને આજુબાજુના સ્થાનિક લોકો છે ને ત્યાં દારૂ જે સંતાડે ને એ લોકો અમારા છોકરા, અમારી છોકરીઓ ત્યાં નીકળે ને તો દારૂની કોથળી આપી અને અમારા છોકરાને એવા છે તો હેરાન કરે છે। તો આની અંદર અમે મહાનગરપાલિકાને એટલું જ કહીશું કે જે સંડાસ બાથરૂમ છે એ જે ઉપયોગના છે, જે હેતુના છે એ હેતુ માટે ઉપયોગ કરો, અથવા એ સંડાસ બાથરૂમનો નિકાલ કરી નાખો, એને ખોદીને ઉખેડી નાખો તો કાયમી માટે અમારો પ્રશ્ન હલ થઈ જાય। કોઈ નહીં, સફાઈ નથી, સિક્યુરિટી ગાર્ડ નથી, કચરાપેટીની ગાડી નથી આવતી। કચરાપેટીવાળા, ગાડીવાળા એમ કહે છે કે ભંગાર હોય ને તો અમે કચરો, તો ભાઈ અમે નાના માણસો છે, ગરીબ માણસો છે, અમે ભંગાર ક્યાંથી ગાડી? અને કાયદેસરની મહાનગરપાલિકાની જેટલી કચરા ગાડી છે એની અંદર તમે જોઈ શકો છો કે ભંગારનું ઉપરનું ટોપલું રાખ્યું। તો કચરાપેટી ખરેખર ભંગાર વીણવા હાટું છે કે કચરો લેવા હાટું છે? એ પ્રશ્નનો મહાનગરપાલિકા અમને જવાબ આવે કે ખરેખર ભંગારની ગાડી છે કે આ લોકોને કચરો વીણવા આપી છે। પદ અધિકારી એમ કે છે થઈ જાય, પણ અમને એવું નથી લાગતું તો થઈ જાય। અમારી આજે આ 5 વર્ષથી રજૂઆત છે, 5 વર્ષથી અમે ઓફિસના ધક્કા ખાઈ છીએ, પણ આ લોકો અમને સરખો જવાબ આપતા નથી। એટલે અમને એવું લાગે છે કે આ ખાલી એક તાઇફો છે। અમને જો અમારું નિવારણ થાય તો અમને સાચું લાગશે, બાકી અમને તો એમ લાગે છે કે આ ખાલી સરકારના અને અમારા ટેક્સના પૈસાનો દુરુપયોગ કરે છે। મારું નામ સહદેવસિંહ સરવૈયા। હું છેલ્લા 17-18 વર્ષથી આ વોર્ડની અંદર રહું છું, લાભદીપમાં, ગાંધીગ્રામમાં, વોર્ડ નંબર 1। અત્યારે મેયરનો જે કાર્યક્રમ, મેયર તમારા દ્વારે ખરેખર ખૂબ સરાહનીય કાર્યક્રમ ગોઠવ્યો છે, પણ આ માટે બધા પ્રજાને ખબર છે કે ભાજપ તાઇફાઓ કરવા માટે પંકાયેલી છે। જો આ કાર્યક્રમ અંતર્ગત જો ત્વરિત કામગીરી કરવામાં આવે તો ખરેખર પ્રજામાં એક સારી છાપ ઊભી થાય। સ્વચ્છતાના કામ કરવામાં આવે, કાયદેસરના બાંધકામ કરવામાં આવે, બિનઅધિકૃત બાંધકામ રોકવામાં આવે, જ્યાં ખરેખર રોડ રસ્તાની જરૂર છે ત્યાં બનાવવામાં આવે, નહીં કે જ્યાં બનેલા છે ત્યાં ચોપડી દેવામાં આવે અને ગ્રાન્ટ પ્રજાના પૈસાનો વ્યય કરવામાં આવે। અત્યારે તમે જોઈ શકો છો, અહીંથી ખાલી 200-300 મીટર દૂર ધરમનગરથી આગળ જતા જે મોટો ખુલ્લો પ્લોટ પડ્યો છે એમાં વર્ષોથી અહીંયા ટ્રેક્ટર ઠલવાય છે ગંદકીના, અને આજુબાજુમાં 200 મીટર સુધી કોઈ રહી શકતું નથી, એવી દુર્ગંધ આવે છે। કેટલાના છોકરાઓને ડેન્ગ્યુ, મલેરિયા આવા બધા બીમારી થાય, પણ કોર્પોરેશન ખરેખર ત્યાં કોઈ એવી વાળાની વાડ કરતી કે કચરો કોઈ નાખી જાય એને રોકવાના પ્રયત્નો કરતી। અવારનવાર અમે રજૂઆત કરી છે અને 2 વર્ષ બીજું ધાર ઉપર જ્યાં રસ્તાની જરૂર છે, માણસ હાલીને જઈ શકતો નથી, સાયકલ, અમુક સોસાયટી એવી છે ત્યાં રોડ બનાવતા નથી। અમે અનેકવાર પ્રજાને સાથે લઈ રજૂઆત કરી છે, પણ અહીંયા ગૌતમનગરમાં અમે 2 વર્ષ પહેલાં અમે જ્યારે રોડ બનતો હતો તો ત્યાંની પ્રજાએ ના પાડી હતી કે ભાઈ આ રોડની અમારે જરૂર નથી, અમારા મકાન નીચાવી ગયા છે। તો એક તો ખોદીને રોડ બનાવતા નથી અને જરૂર નથી, તૂટ્યો નથી, અહીંયા ગ્રાન્ટ વાપરવા માટે રોડ બનાવી નાખે, તાત્કાલિક ગ્રાન્ટ પાસ કરવા માટે, અને જ્યાં જરૂર છે ત્યાં લોકો રજૂઆત કરે છે, એ લોકોને તો રોડ બનાવી આપતા નથી। બીજું, વોર્ડ નંબર 1માં હમણાં જ આપણે TRP કાંડ બન્યો, એવી રીતે બિનઅધિકૃત બાંધકામ અમારી નજરમાં આવ્યા। મેયર પણ જઈને જોઈ શકે છે, રામાપીર ચોકડી, લાખના બંગલા રોડ ઉપર ડાબી સાઈડમાં એક બિલ્ડિંગ બન્યું, ખરેખર જોતા જ એવી લાગે કે આ બિનઅધિકૃત બાંધકામ। તો એમાં કોની મિલીભગત છે, કોણ સંડોવાયેલું છે, કોને દેખરેખ હેઠળ બન્યું છે, કોણ પદાધિકારી સામેલ ન હોય તો આ શક્ય જ નથી। કેમ કે નાનો એવો માણસ હોય, જ્યારે એક મકાન બનાવતો હોય, નાની એવી દિવાલ છે બહાર કાઢી હોય તો બીજે દિવસે કોર્પોરેશન આવીને એને દિવાલ પડાવી નાખે। તો આવડું મોટું બિલ્ડિંગો કેમ બની ગયા? અત્યારે હાલમાં 2-3 બિલ્ડિંગ ડાઉટફુલ છે, સામે જ છે। તો અમારી એવી ઈચ્છા છે કે તાત્કાલિક કાલથી કે આજથી મેયર સાહેબ અમારી રજૂઆત ધ્યાને લઈ અહીંયા તપાસ કરાવે, ખરેખર કાયદેસર લીગલી બાંધકામ છે કે નહીં, તો આવા TRP કાંડ જેવા કાંડ થતા બંધ થઈ જાય। વોર્ડ નંબર 1ની અંદર આજે પહેલો દિવસ છે લોક દરબાર, એટલે કે મેયર તમારા દ્વારે આજે શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી
પાંચે પદાધિકારી આજે બધા અને કોર્પોરેશનની લગત અધિકારીની ટીમની સાથે આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલ છે. વરસાદી વાતાવરણ હોવા છતાં આજે પ્રિપેર પ્લાનિંગ કરીને કે લોકોની કોઈ પણ વેદના હોય, નાના એવા પ્રશ્ન રહી જતા હોય તો એ પ્રશ્નનું નિરાકરણ અહીંયા એની અરજી લેવામાં આવે છે. ફોન નંબર, તેનું નામ અને તેના વિસ્તારનું જે કંઈ કામ છે એ કામની અહીંયા નોંધ કરી અધિકારીઓ તેનું ફોલોઅપ કરશે અને લગભગ પ્રશ્ન છે એ સફાઈ માટેના છે તેના માટેની થઈને તાત્કાલિક ધોરણે આ પગલાં લેવા માટે અમે ટીમને પણ મિટિંગમાં બોલાવી છે અને આ જે કાંઈ પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ ઝડપથી થાય તેના માટે ત્વરિત પગલાં લેશું. લોકોએ આમ જોઈએ તો સફાઈના પ્રશ્ન માટે રજૂઆત કરી છે, પણ હું એક પ્રથમ નાગરિક તરીકે કહેવા કરતાં એક લેડીઝના એક સ્ત્રી છું ત્યારે કાયમી રસોડું આપણા હાથમાં હોય છે, ઘરની સફાઈ પણ આપણા હાથમાં હોય છે. ત્યારે ટીપર વાહન આવે છે, કદાચ આપણે ક્યાંક ને ક્યાંક ડોલ આપણી ભરાઈ ગઈ હોય કચરાને તો આપણે બીજે કચરો ઠલવી છીએ. કોઈ સફાઈ કામદાર કદાચ સાફ કરવા ન આવતો હોય, પણ જે પોઈન્ટ આપણે સફાઈ માટેનો સાફ કરાવીને તેની અંદર ડીડીટી અને છંટકાર કરી દીધો હોય છે, છતાં બીજે દિવસે તમે જુઓ છો તે ત્યાં પાછો કચરો થઈ જાય છે. તો ભાઈ મારું માનવું એવું છે કે જો સ્વચ્છતા માટે કોર્પોરેશન તો કામ કરે જ છે, સફાઈ કામદારો પણ કામ કરે છે, તો એવું ન થઈ શકે કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટે રાજકોટની પ્રિય જનતા પણ આ બાબતમાં આપણી સાથે જોડાય અને કચરો જ્યાં ત્યાં ન કરતા ટીપર વાહનમાં કરે અને ડોર ટુ ડોર જે વાહન આવે છે એની અંદર એ કચરો નાખે, તો જેથી કરીને રાજકોટનો ક્રમાંક સ્વચ્છતા બાબતમાં દિવસે ને દિવસે જો નીચો જતો જશે તો એને ઊંચો લઈ આવવા માટે થઈને પ્રિય જનતાને નમ્ર વિનંતી કે આપ પણ આ બાબતમાં એક અમને સાથ અને સહકાર આપો કે જેથી કરીને રાજકોટને હરિયાળું તો બનાવેલું જ છે પણ સ્વચ્છ બનાવવામાં આપ સૌ ભાગીદાર બનો. જ્યારે ટીપર વાહન છે એ ક્યારેક સમય ચૂકી જતી હોય છે તો ક્યારેક એનું કારણ એ પણ હોય છે કે કોઈ ડ્રાઈવર છે એ રજા ઉપર હોય તો એની મૂકવામાં આવે છે એને પ્રોક્સી ડ્રાઈવર તરીકે. બીજું કે અચાનક વચ્ચેથી ગાડી બંધ પડી જતી હોય, પંચર થતું હોય ત્યારે પણ સમય પ્રમાણે પહોંચી નથી શકતી, એટલે કોઈ ઈરાદો એવો નથી કે આપણે મોડું જવું. ક્યાંક એવું હોય કે સમયથી વિશેષ વહેલી પહોંચી ગઈ હોય તોય પ્રશ્ન બહેનોને આવે છે, પણ બને ત્યાં સુધી એવું ન થાય તેની માટે પણ અમે તકેદારી રાખીશું. બીજું કે જ્યારે પણ આ બાબતની ફરિયાદ આ વોર્ડ નંબર 1ની અંદર બીજી કોઈ ફરિયાદ નથી જે સ્વચ્છતા બાબતની છે તે અધિકારી સાથે મિટિંગ કરી અને આનું તાત્કાલિક ધોરણે પહેલાં મેં કીધું કે ફાંકી ખાય છે તેનો કાગળિયો આપણે ડસ્ટબિનમાં ફેંકતા નથી. એ કાગળિયો પર્યાવરણને પણ નુકસાન કરતું હોય છે. એક જાગૃત નાગરિક તરીકે આ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. સફાઈ કર્મચારી કદાચ ક્યારેક ન આવેલા હોય અથવા રજા ઉપર ઉતરેલા હોય તો તેની પણ કોર્પોરેટરો ધ્યાન રાખતા હોય છે, પણ વોર્ડ ઓફિસની અંદર પણ એનો નિકાલ થતો હોય છે. તો આ તકે પણ એની પણ ધ્યાન રાખીશું અને ખાસ આ કાર્યક્રમની અંદર બોડી સંખ્યામાં લોકોએ હાજરી આપેલ છે. પ્રશ્ન તો બહુ સફાઈ બાબતના છે, નજીવા પ્રશ્ન બાબતમાં આ તકે પણ ધ્યાન રાખવામાં આવશે. લગત અધિકારીને અહીંયા બેસાડવામાં આવેલા છે, વોર્ડના એન્જિનિયર પણ અહીંયા બેઠા છે, તમામ ટીમ પણ સાથ અને સહકાર પબ્લિકને આપી રહી છે.